પ્રિઝનર્સ ઓફ પેરાડોક્સ, વિરોધાભાસથી પીડિત. આ સમજવા માટે આજનો દિવસ સૌથી યોગ્ય છે. આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. કોઈ કવિએ ગાંધીજી વિશે કીધું છે कि दे दी हमें आज़ादी बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. आंधी में भी जलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया कमाल. આ સંતે વિખવાદ, વિવાદ અને વર્ણ વ્યવસ્થાની અસમાનતા સામે અહિંસા, અંત્યોદય, એકતા અને આધ્યાત્મિકતાના મૂલ્યો આધારિત એક એવું અમૂલ્ય પરિવર્તન આણ્યું અને આ દેશની પ્રજામાં એટલી સમજ પેદા કરી કે આજે 75 વર્ષ પછી પણ જેણે આ દેશનું નેતૃત્વ કરવું છે, તો જો તેઓ ગાંધીજીને માનતા હોય અને તેમના વિચારોને માનતા હોય તો શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પરંતુ જો તેઓ ગાંધીજીને અને તેમના વિચારોને ન માનતા હોય તો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવી અનિવાર્ય થઈ જાય છે. ગાંધીજીએ શીખવાડ્યું, જો તમે તમારા આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતો માટે સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર હો અને જાન આપી દેવાની પણ તૈયારી હોય તો તમારા મૃત્યુ પછી તમારા વિચારો સમગ્ર વિશ્વમાં વધુ વેગથી પ્રસરે છે, તેમાં વધુ વાચા આવે છે, તે વધુ વજનદાર બને છે. એટલી વજનદાર કે તમારા વિરોધીઓ પણ તેના સામે નતમસ્તક થઈ જાય. અને આવા લોકો બનીને રહી જાય છે પ્રિઝનર્સ ઓફ પેરાડોક્સ.